આજ તો મમ્મી ને બધા વાડીમાં કામ કરીને થાકી જતા, એટલે મેં કીધું કે આજ તો હું શાક બનાવી નાખ્યું. એટલે આપણે ગલકા લઈ લીધા. ગલકાનું શાક તો આ ઠેકડાના તોળિયામાં બનાવવાનું છે. તમને ગલકાનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને જણાવજો. પછી તો આપણે ગલકા મસ્તીના ધોઈ નાખ્યા. ગલકા ધોઈને આપણે એને મોરવા બેસી જતા. ગલકા મસ્તીના કૂણા કૂણા હતા વો, કૂણા કૂણા માખણ જેવા. ઘડીકમાં તો આપણે બધા ગલકા મોર નાખ્યા હતા. એક બે ટમેટા નાખવાના હતા એટલે આપણે ટમેટા ગોત લીધા. ટમેટાને પણ આપણે ધોઈ નાખ્યા. ટમેટા ધોઈને એને પણ ફટોફટ મોરવા બેસી ગયા. થોડીક વારમાં ટમેટા ઝીણા ઝીણા મોરાઈ જતા. પછી તો આપણે રસોડામાં બધી જે જોતી હોય એ વસ્તુ આપણે ભેગી કરી લીધી હતી. પછી તો આપણે તોળિયો ગોતી લીધો તો વો. તોળિયો ફૂટી ન જાય તો સારું હો, બાકી તો ઘર નાખી જાય છે વો. તમે તોળિયામાં શાક બનાવો કે ટોપડીમાં શાક બનાવો કમેન્ટ કરીને કહેજો. તો જો તમારા અમારો આ ફૂલ વિડીયો જોવે ને તો યુટ્યુબમાં ભ્રૂમ ભ્રૂમ કરતા જાઓ. લિંક બાયોમાં છે અને ચેનલનું નામ છે જાનવી મીઠુડી. બાય બાય, ટેક ટેક.